નીટ પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી 3 આરોપીને દબોચી લીધા છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। નીટ પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે, જેમાં સાયબર ક્રાઇમે અલગ અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપીની ધરપકડ કરી છે। દેશભરમાં ચાલી રહેલા નીટ પેપર લીક વિવાદનો ગેરકાયદેસર ફાયદો ઉઠાવવા માટે અમુક સાયબર ગુનેગારો સક્રિય થયા હતા, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું હતું કે પેપર લીક વિવાદનો ગેરલાભ ઉઠાવીને રાજસ્થાનના 2 ભેજાબાજોએ ટેલિગ્રામ પર અલગ અલગ ચેનલો બનાવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને લાલચ આપતા કે તેઓ લાખો રૂપિયાના બદલામાં નીટનું અસલ પેપર અને આન્સર કી લાવી આપશે। હકીકતમાં આ આરોપીઓ પાસે કોઈ અસલ પેપર ન હતું, પરંતુ તેઓ માત્ર ઉમેદવારોની લાચારીનો ફાયદો ઉઠાવી એડવાન્સમાં પૈસા પડાવતા હતા અને બાદમાં તેમને જૂના કે બોગસ પેપરો પધરાવી દઈ મોટી છેતરપિંડી આચરતા હતા। ત્યારે સાયબર ક્રાઇમે ટેકનિકલ લોકેશનના આધારે આ બંનેને રાજસ્થાનથી દબોચી લીધા છે। ત્યારે સાયબર ક્રાઇમની ટીમે આ જ ઓપરેશન અંતર્ગત બિહારથી વધુ એક શખ્સની ધરપકડ કરી છે। આ આરોપીની નીટ પરીક્ષાની ફી રિફંડ કરાવવાના નામે ઓનલાઈન ફ્રોડ આચરતો હતો। ત્યારે હાલમાં અમદાવાદ સાયબર ક્રાઇમે રાજસ્થાન અને બિહારથી ઝડપાયેલા આ 3 આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે।